હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1ની અંદર જે આપણે બેઝિક થિયરી જોઈ હતી, ચેપ્ટર નંબર 2ની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એનો આપણે ભાગ 1ની અંદર થિયરીનો વિડીયો અપલોડ કરેલો છે। આ વિડીયો જોતા હોય તો સૌથી પહેલાં તમે એ વિડીયોને જોતા હો તો એની અંદર વાર્ષિક હિસાબને લગતા તમામ બેઝિક કન્સેપ્ટ વિશે મેં વાત કરેલી છે। કયા કયા ખાતા આવે છે, કયા ખાતામાંથી શું મળે, બાકીઓ કઈ રીતના આવે, આ દરેક વસ્તુની મેં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને માહિતી આપેલી છે। ચલો, હવે આપણે આ વિડીયોની અંદર આજે આપણે વ્યાપાર ખાતાનો નમૂનો જોઈશું। કોનો નમૂનો? વ્યાપાર ખાતાનો નમૂનો। હવે સૌથી પહેલાં તમે જ્યારે વ્યાપાર ખાતું બનાવો છો તો તમે પહેલું કામ શું કરશો? તો પહેલાં એક તમે તારીખ લખશો, કારણ કે કાચા સરવૈયું તમને જે આપશે આ કાચા સરયામાં તમને તારીખ આપેલી છે। તો પહેલાં શું લખશો? તારીખ 31/3/2017। દાખલા તરીકે અહીંયા તારીખ 31/3/2017 છે, તમને કોઈ પણ હાલે, 2020 હાલે તો 31/3/2020, 22 હાલે તો 22, ને કરંટ 2025 માટે આપેલો દાખલો તો 31/3/2025, 24 હાલે તો 24। ઓકે, એટલે 31/3/2017ના રોજનું બીજું જે ભાગીદારો તમને આપેલા હોય એમનું તમારે નામ લખવાનું। અહીંયા ઉદાહરણ તરીકે એ અને બી કીધું છે તો એ અને બીનું શું? વ્યાપાર ખાતું। ઓકે, તારીખ અને ભાગીદારોના નામ આ કમ્પલસરી તમારે વ્યાપાર ખાતાના નમૂનામાં લખવાના, કારણ એકાઉન્ટ આપણું નામાના મૂળ તત્વો આપણું કે વિજ્ઞાન છે, વિજ્ઞાન સિદ્ધાંતો ઉપર બનેલું છે। તો યાદ રાખજો, પરીક્ષાની અંદર લખતા પહેલાં તમારે થોડાક બેઝિક કન્સેપ્ટ મગજમાં હોવા જોઈએ। ચલો, હવે અહીંયા લખવાનું છે વ્યાપાર ખાતું। વ્યાપાર ખાતાનો નમૂનો છે ઉધાર બાજુ વિગત રકમ અને જમા બાજુ વિગત અને રકમ। એટલે સૌથી પહેલાં તમે આ એનો નમૂનો તૈયાર કરી દેશો, ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગત અને રકમ। ચલો, હવે શરૂઆત ક્યાંથી કરવાની? તો મગજમાં રાખજો, વ્યાપાર ખાતાની ઉધાર બાજુ વ્યાપારને લગતા ખર્ચા આવશે અને વ્યાપાર ખાતાની જમા બાજુ વ્યાપારને લગતી આવકો આવશે। ઓકે, ચલો, હવે ઉધાર બાજુ તમે શું લખશો? તો ઉધાર બાજુ તમારે પહેલી લીટીની અંદર લખવાનો શરૂનો સ્ટોક। શું લખશો તમે? શરૂનો સ્ટોક। કોઈ પણ દાખલો આવે, વ્યાપાર ખાતાની ઉધાર બાજુ તમે પહેલો લખશો શરૂનો સ્ટોક, અને શરૂના સ્ટોક માટે તારીખ હશે 1/4, એને કહેવાય 1/4નો સ્ટોક। એટલે 1/4નો સ્ટોક એટલે કયો? શરૂનો સ્ટોક। કોઈ પણ દાખલો આલે XYZ, એની અંદર તમને શરૂનો સ્ટોક આપશે તો શરૂનો સ્ટોક તમે ક્યાં મૂકશો? પહેલાં વ્યાપાર ખાતાની ઉધાર બાજુ મૂકી દેશો। ઓકે, અને સીધું એને તમે રકમ બારના કોલમમાં અહીંયા લખી દેશો, અહીંયા આવી જશે શરૂનો સ્ટોક। જે રકમ આપેલી હોય તમારે લખી નાખવાની। બીજું, શરૂના સ્ટોક પર કોઈ હવાલો નહીં હાલે। ઘણી વખતે તમને પરીક્ષાની અંદર શરૂના સ્ટોકનો ઉલ્લેખ ના કે તમને એમ કે 1/4નો સ્ટોક, તો 1/4 આપણી હિસાબી વચ્ચે શરૂની તારીખ છે, તો 1/4ના સ્ટોકને શું કહેવાય? શરૂઆતનો સ્ટોક। તો એને લખવાનો વ્યાપાર ખાતાની ઉધાર બાજુ પહેલી લીટીની અંદર। ચલો, હવે વ્યાપાર ખાતાની અંદર બે વસ્તુ મેન હોય છે, એક વ્યાપારને લગતો મુખ્ય ખર્ચો ખરીદી અને વ્યાપારને લગતી મુખ્ય આવક તમારું વેચાણ। ચલો, તો વ્યાપાર ખાતાની ઉધાર બાજુ અહીંયા આવશે, શરૂના સ્ટોકના નીચે આવશે ખરીદી। શું આવશે? ખરીદી। ચલો, વ્યાપાર ખાતાનો મુખ્ય ખર્ચો ખરીદી, અને ખરીદી એ વ્યાપાર ખાતાનો ખર્ચો છે તો વ્યાપાર ખાતાની ઉધાર બાજુ આવશે। ચલો, તો આ બાજુ આવશે ખરીદી અને આ બાજુ આવશે તમારું વેચાણ, કારણ કે વેચાણ એ આપણા વ્યાપારને લગતી આવક છે અને વ્યાપાર ખાતાની મુખ્ય આવક તમારું વેચાણ, તો આ બાજુ આવશે વેચાણ। વ્યાપાર ખાતાનો મુખ્ય ખર્ચો કયો? ખરીદી। વ્યાપાર ખાતાની મુખ્ય આવક કઈ? વેચાણ। ઓકે, ખરીદી ખર્ચો છે તો ઉધાર બાજુ આવે, વેચાણ આવક છે તો કઈ બાજુ આવે? જમા બાજુ। હવે આ ખરીદીની અંદર તમને અલગ અલગ ટોપિક આપશે। સૌથી પહેલાં તમે ખરીદી અહીંયા લખશો, હા લખી દીધી। હવે ખરીદીની અંદર તમારે શું કામ કરવાનું? તો સૌથી પહેલાં તમે એમાંથી બાદ કરશો। શું કરશો? બાદ કરશો। શું બાદ કરશો? ખરીદ પરત। શું બાદ કરશો? ખરીદ પરત। ચલો, એટલે ખરીદીમાંથી તમે શું બાદ કરશો? ખરીદ પરત બાદ કરશો। અને બીજું તમે શું કરશો? તો આ ખરીદીની અંદરથી બીજું અહીંયા દાખલા તરીકે તમે બાદ બાકી કરેલી છે, અહીંયા દાખલા તરીકે બાદ બાકી કરી, હવે અહીંથી બાદ બાકી કરી એની રકમ તમે આ નીચે લખશો। ચલો, હવે એની અંદર તમારે શું કામ કરવાનું છે? તો એની અંદર તમારે નહીં નોંધેલ ખરીદી પ્લસ કરવાની। શું? નહીં નોંધેલ ખરીદી, નહીં નોંધેલ ખરીદી। ઓકે, ખરીદીમાં પહેલું શું બાદ થાય? ખરીદ પરત। ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરી, રકમ નીચે તમે લખી નાખી અને એની અંદર તમારે નહીં નોંધેલ ખરીદી પ્લસ કરવાની। તમને એવું કે હવાલાની અંદર કે આટલી ખરીદી નોંધવાની બાકી છે તો એ ખરીદી તમારે શું કરવાની? ખરીદીની અંદર નહીં નોંધેલ ખરીદી શું થાય? પ્લસ થાય। અહીંયા માની લો કે નહીં નોંધેલ ખરીદી છે। ઓકે, ચલો, તો આ રકમની અંદર આ રકમ પ્લસ કરી, નીચે અહીંયા રકમ આવી ગઈ। ઓકે,
ચાલો બીજું એના પછી તમારું બાદ થશે. શું કરશો તમે? બાદ કરશો. શું? અન્ય રીતે ગયેલ માલની જાવકો. અન્ય રીતે ગયેલ માલની જાવકો. હવે અન્ય રીતે ગયેલ માલની જાવકો, તો આને કહેવાય ધંધાના તમારા વિશિષ્ટ વ્યવહાર. કયા વ્યવહાર કહેવાય? વિશિષ્ટ વ્યવહાર. ઓકે, તો એની અંદર શું શું આવશે? તો આગથી માલ બળી ગયો હોય, ઉપાડથી માલ ગયો હોય, બીજું ધર્માદામાં તમે માલ આલો, પૂર્વમાં માલ તમારો તણાઈ ગયો, જાહેરાતમાં માલ આપેલો હોય કે નમૂનામાં માલ આપેલો હોય, એટલે મૂળ આ બધા કહેવાય તમારા ધંધાના વિશિષ્ટ વ્યવહાર. અને વિશિષ્ટ વ્યવહાર તમે શું કરશો? તો એને કહેશો અન્ય રીતે ગયેલ માલની જાવક. અને આ રીતના તમારા ધંધામાંથી માલ ઓછો થાય છે એટલે તમે ખરીદીમાંથી શું બાદ કરી દેશો એને. ઓકે, અને આટલું કામ કરશો એટલે એના પછી આ રકમમાંથી આ રકમ બાદ કરશો એટલે અહીંયા મેન તમારી રકમ આવી જશે. આ તમારું મુખ્ય ખરીદીનું ફોર્મેટ થઈ ગયું. પહેલાં આવશે ખરીદી. ખરીદીમાંથી શું બાદ કરશો? ખરીદ પરત. નીચે રકમ આવી, એમાં શું પ્લસ કરશો? નહીં નોંધેલ ખરીદી, એમાં પ્લસ કરશો. એમાંથી બાદ અન્ય રીતે ગયેલ માલની જાવકો, અને તમે આ બાદ કરશો એટલે એની રકમ ક્યાં આવશે? બારે આવશે. આ થઈ ગયું તમારું ખરીદીનું ફોર્મેટ. ઓકે, હવે સેમ ખરીદી ખર્ચો છે તો ઉધાર બાજુ લખ્યું, તો વેચાણ એ વેપારને લગતી મુખ્ય આવક છે જમા બાજુ લખ્યું, તો અહીંયા બાજુની અંદર ધ્યાન આપો વેચાણ. અહીંયા માની લો કે તમે વેચાણ લખી નાખ્યું છે. હવે વેચાણમાંથી તમે શું કરશો? બાદ કરશો. શું? વેચાણ પરત. શું બાદ કરશો? વેચાણ પરત. એવું માની લઈ અહીંયા વેચાણ પરત બાદ કર્યું છે, એની રકમ નીચે અહીંયા આવી ગઈ. ચલો, વેચાણમાંથી શું બાદ કર્યું? વેચાણ પરત. અને માઇનસ પ્લસ અહીંયા તમે કરશો નહીં નોંધેલ વેચાણ. શું? નહીં નોંધેલ વેચાણ. તો તમે નહીં નોંધેલ વેચાણ અહીંયા પ્લસ કરશો આની અંદર, અને અહીંયા આ રકમની અંદર આ રકમ પ્લસ કરશો એટલે તમારી બારે રકમ અહીંયા આવી જશે. ચલો, ખાસ વસ્તુ હવે આ બંનેને તમે એક જ જેવા છે. તમે જો ઉધાર બાજુ ખરીદી, જમા બાજુ વેચાણ. ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય, વેચાણમાંથી વેચાણ પરત માઇનસ થાય. બીજું ખરીદીમાં નહીં નોંધેલ ખરીદી પ્લસ થાય, વેચાણમાં નહીં નોંધેલ વેચાણ પ્લસ થાય. અને બીજું ખરીદીમાં છેલ્લે શું આવશે? અન્ય રીતે ગયેલ માલની જાવકો તમે શું કરશો? એની અંદર પ્લસ કરી દેશો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા આવશે તમારે ખરીદીને લગતા ખર્ચા. શું આવશે? ખરીદીને લગતા ખર્ચા. તો અહીંયા લખું છું ખરીદીને લગતા ખર્ચાઓ. હવે શું આવશે? ખરીદીને લગતા ખર્ચાઓ. હવે ધંધાની અંદર ખરીદીને લગતા અલગ અલગ ખર્ચાઓ છે જે હું તમને સમજાવું છું કઈ રીતના. તો એને આપણે કોન્સેપ્ટ દ્વારા સમજીએ. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા કોઈ એક જિલ્લો છે, અહીંયા દાખલા તરીકે પાટણ છે. અહીંયા શું છે? પાટણ છે. ઓકે, અને પાટણની અંદર દાખલા તરીકે આપણી શોપ આવેલી છે, આપણો ધંધો પાટણની અંદર આવેલો છે. ઓકે, બીજું મારે દાખલા તરીકે અહીંયા માની લઈએ કે અહીંયા છે અમદાવાદ. અહીંયા શું છે? અમદાવાદ. અમદાવાદ. ઓકે, ચલો હવે પાટણથી મારે બરાબર છે હોલસેલમાં માલ લાવો તો હું સીધા ક્યાં ગયો? અમદાવાદની અંદર ગયો. ક્યાં ગયો? અમદાવાદની અંદર ગયો. હવે અમદાવાદની અંદર દાખલા તરીકે અહીંયાથી મેં કોઈ દુકાનેથી માલ લીધો. શું લીધો? કોઈ દુકાનેથી માલ લીધો. હવે આ માલ દાખલા તરીકે લીધો છે. શું? આ માલ દાખલા તરીકે લીધો છે. તો આ માલને બરાબર છે અહીંયા દાખલા તરીકે હું સૌથી પહેલાં જઈશ તો હું શું લઈને જઈશ? ગાડી લઈને જઈશ. શું લઈને જઈશ? ગાડી લઈને જઈશ. અને ગાડીમાં મારે શું આપવું પડશે? ભાડું આપવું પડશે. શું આપવું પડશે? ભાડું આપવું પડશે. મારે ખરીદી કરવી છે. શું કરવી છે? ખરીદી કરવી છે. તો ખરીદીને લગતા ખર્ચા આપણે સમજવા છે. અહીંયા અમદાવાદ જો, અમદાવાદથી એવું માની લઈએ કે અહીંયા બરાબર છે બહુ ગીચ બજાર હતું. શું હતું? બહુ ગીચ બજાર હતું. તો બજારની અંદર ગાડી આગળ જાય એમ નથી એમ. તો મેં શું કર્યું? અહીંયાથી માલ કાર્ટૂનમાં ભરાઈ ગયો, અને આ કાર્ટૂનમાંથી અહીંયા દાખલા તરીકે મારી ગાડી આટલે ઊભી છે. ઓકે, આટલે મારી ગાડી ઊભી છે. તો અહીંથી અહીંયા લાવવા માટે સૌથી પહેલો આ માલ શેમાં આવ્યો? લારી ભાડામાં આવ્યો. મારી ગાડી તો અહીંયા ઊભી છે કારણ બજારમાં જાય એવું નથી. તો અહીંયાથી આ શોપથી અહીંયા માલ શેમાં આવ્યો? લારી ભાડામાં આવ્યો. તો અહીંયા પહેલો કયો ખર્ચો લાજો? લારી ભાડાનો ખર્ચો લાજો. કયો ખર્ચો લાગે? લારી ભાડાનો. ઓકે, અને આ ખર્ચો ચમ લાજો? ખરીદી કરતી વખતે. તો પહેલો ખર્ચો ખરીદી કરતી વખતે. હવે દાખલા તરીકે અહીંથી માલ આવ્યો. શું? અહીંયાથી માલ આવ્યો, અને અહીંયા માલ લઈને જતા હતા, અને વચ્ચે દાખલા તરીકે સરકાર આવીને ઊભી રહી. કોઈ કોણ આવ્યું? સરકાર આવી. હવે સરકાર કે તમે મારા દેશની અંદર ધંધો કરો છો. શું? મારા દેશની અંદર ધંધો કરો છો તો એના વખતે મને ટેક્સ આપવો પડશે. તો અહીંયા સરકારને મેં દાખલા તરીકે જકાતના પૈસા આપ્યા. શેના પૈસા આપ્યા? જકાતના પૈસા આપી લીધા. ઓકે, હવે અહીંથી દાખલા તરીકે મારો માલ અહીંયા આવ્યો. અહીંયા આવ્યો.
ઓકે, અને અહીંયા બરાબર છે ગાડીમાંથી માલ લઈને અહીંયા આવ્યો, ગાડીમાંથી સીધો માલ અહીંયા ઉતાર્યો દાખલા તરીકે, તો અહીંયા માલ ઉતાર્યો તો ગાડીવાળાને શું આલ્યું? ભાડું આલ્યું. હવે બીજું આ માલ લાવવાનું ભાડું હતું, કયું હતું? માલ લાવવાનું ભાડું હતું, તો એને કહેવાય આવક માલ ગાડા ભાડું. શું કહેવાય? આવક માલ ગાડા ભાડું. ઓકે, અને આ માલ લાવતી વખતનો ખર્ચો છે તો એને કહેવાય ખરીદી અંગેનો ખર્ચો, તો આવક માલ ગાડા ભાડું. ચલો બીજું, આ માલ દાખલા તરીકે અહીંયા ઉતરી ગયો. શું આ માલ અહીંયા ઉતરી ગયો? અહીંયા મારી શોપ છે અને અહીંયા બાજુ મારું ગોડાઉન છે. શું છે? મારું ગોડાઉન છે. ઓકે, ચલો તો અહીંથી દાખલા તરીકે આ માલને હું અહીંયા લઈ ગયો. ચલો લઈ ગયો, અહીંયા લઈ ગયો. હવે અહીંયા માલ ઉતર્યો છે તો આ માલ કોઈ માલિકને લઈ જાય? શું માલિક લઈ જશે? નહીં. તો એ કોના થ્રુ લઈ જશે? મજૂરો થકી. તો આ મજૂરો થકી આ માલ હું અહીંયા ગોડાઉનની અંદર લઈ જાઉં તો મજૂરોને મેં શું ચૂકવી? મજૂરી ચૂકવી. મજૂરો મફતમાં આવે નહીં. ઓકે, તો મજૂરી ચૂકવી, તો મજૂરીએ ખરીદીને લગતો ખર્ચો થઈ ગયો, વેપારને લગતો ખર્ચો થઈ ગયો. બીજું અહીંયા દાખલા તરીકે આ ગોડાઉનની અંદર માલ આવી ગયો. ચલો એવું માની લે કે ગોડાઉન આપણું નથી, ગોડાઉન આપણે ભાડેથી રાખેલું છે. શું રાખેલું છે? ભાડેથી રાખેલું છે. તો ગોડાઉનનું આપણે ભાડું ચૂકવવું પડે, તો એને કહેવાય ગોદી ચાર્જ. શું કહેવાય? ગોદી ચાર્જ, અથવા બીજા શબ્દમાં કહેવાય એને ગોડાઉનનું ભાડું. શું કહેવાય? ગોડાઉનનું ભાડું. ઓકે, તો હવે તમે જો કેટલા બધા ખર્ચા થઈ ગયા. સૌથી પહેલાં અહીંયા માલ લાવ્યો, બરાબર છે, તો અહીંયાથી માલ આટલે ગાડી ઊભી હતી તો અહીંયા સૌથી પહેલાં અહીંથી લારી ભાડામાં માલ લાવ્યો તો લારી ભાડું આપણે ચૂકવ્યું, તો એ પણ ખર્ચો થઈ ગયો. સરકાર વચ્ચે આવી તો સરકારને ટેક્સ રૂપે જકાતના પૈસા આપ્યા. અહીંથી આ માલ દાખલા તરીકે આટલે લાવ્યો તો આપણે ગાડી લઈને જતા તો ગાડીવાળા ભાડું ચૂકવ્યું, તો એને કહેવાય આવક માલ ગાડા ભાડું. બીજું, અહીંયા માલ ઉતર્યો, આ ગોડાઉનની અંદર માલ લઈ જવા માટે કોની સગવડ? આપણે જાતે માલિકો માથે બક્સા ઉપાડીને ના લઈ જાય એના માટે મજૂરોની સગવડ હોય, તો મજૂરને શું ચૂકવી? મજૂરી ચૂકવી. અહીંયા ગોડાઉનમાં માલ આવ્યો તો ગોડાઉનની અંદર બરાબર છે ભાડું ચૂકવ્યું, અથવા ગોડાઉનનો ખર્ચો લાગે તો એને કહેવાય ગોદી ચાર્જ. બીજું, અને ગોડાઉનનું ભાડું ચૂક્યું એને કહેવાય ગોડાઉનનું ભાડું. ઓકે, તો તમે જો કેટલા ખર્ચા લાગે. એક લારી ભાડાનો ખર્ચો લાગ્યો, જકાતનો ખર્ચો લાગ્યો, આવક માલ ગાડા ભાડાનો ખર્ચો લાગ્યો, મજૂરીનો ખર્ચો લાગ્યો, પછી ગોદી ચાર્જ અથવા ગોડાઉનનો ખર્ચો લાગ્યો. તો આ બધા તમારા ખરીદી અંગેના ખર્ચા થઈ જાય. કોના અંગેના? ખરીદી અંગેના ખર્ચા થઈ જાય. ઓકે, તો આપણે એને અહીંયા લખી દઈશું, જે ખર્ચા લાગ્યા એને લખી દઈએ, અને એ પણ લાઈન છે લખીશું. જો હવે તમારા મગજમાં આવશે પહેલો કયો ખર્ચો આવશે? તો પહેલો ખર્ચો આવશે લારી ભાડું. પહેલો કયો ખર્ચો આવશે? લારી ભાડું. ચાલો બીજા નંબરની અંદર ઓકે લારી ભાડું ચૂકવ્યું. ઓકે, ગાડીમાં માલ આવી ગયો, વચ્ચે કોણ આવ્યું? સરકાર આવી, તો સરકારને આપણે શું આલ્યું? જકાતના ટેક્સના પૈસા આપી દીધા. ચલો એના પછી આપણે ત્યાંથી નીકળ્યા અને આપણો માલ લાવ્યો, બરાબર છે, એટલે ગાડીવાળાને ભાડું આલ્યું, એને કહેવાય આવક માલ ગાડા ભાડું. શું કહેવાય? આવક માલ ગાડા ભાડું. ઓકે, ચલો આવક માલ ગાડા ભાડું. એના પછી આ માલને ગોડાઉનની અંદર લઈ જાય તો મજૂરોની સગવડ કરી, તો અહીંયા ચૂકવી તમે મજૂરી. ઓકે, એના પછી તમે ગોડાઉનની અંદર માલ સેટ કર્યો તો શું આલ્યો? ગોદી ચાર્જ. ગોદી ચાર્જ. બીજા શબ્દમાં એને કહેવું હોય તો તમારું ગોડાઉનનું ભાડું. ઓકે, તો આ બધા ખર્ચા કોને લગતા છે? અહીંયા તમારા વેપારને લગતા ખર્ચા છે. ઓકે, ચલો હવે બીજું, કદાચ તમે રેલવેની અંદર માલ લાવ્યો. શેમાં માલ લાવ્યો? રેલવેની અંદર માલ લાવ્યો છે. ઓકે, ચલો આ માલ ગાડી મારફતે લાવ્યો તો તમે આવક માલ ગાડા ભાડું ચૂકવ્યું, અને રેલવેની અંદર તમે માલ લાવો છો તો તમે એના બદલાની અંદર શું ચૂકવશો? રેલવે નૂર ચૂકવશો. શું ચૂકવશો? રેલવે નૂર ચૂકવશો. ચલો તો રેલવે નૂર કોને લગતો ખર્ચો છે? વેપારને લગતો ખર્ચો છે. ચલો બીજું, કદાચ રેલવે ઉપર તમારો માલ અહીંયા ઉતર્યો. જો ઉતર્યો, રેલવે ઉપર તમારો માલ ઉતર્યો, માલની ડિલિવરી 5 તારીખે હતી, તમે 8 તારીખે જા, એટલે 3 દાડા તમે માલ લેવા માટે લેટ જા તો તમને એનો અલગથી ચાર્જ ચૂકવવો પડશે, તમારે દંડ રૂપે પૈસા ચૂકવવા પડશે, તો તમે એને કહેશો ડેમરેજ. શું કહેશો? ડેમરેજ. એટલે કે રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવામાં આવતી રકમને ડેમરેજ કહેવામાં આવે છે. ઓકે, તમારે જવાનું હતું. ઓકે, કઈ તારીખે? 5 તારીખે. તમે માલ લેવા માટે કઈ તારીખે જા? 8 તારીખે. તો આપણા વતી એમને આપણા માલને કેટલા દિવસ સાચવ્યો? તો આપણા વતી આપણા માલને 3 દિવસ સાચવ્યો, તો એ આપણે જો દંડ વસૂલ કરશે, ચાર્જ વસૂલ કરશે, જેને કહેવાય છે ડેમરેજ. ઓકે, ચલો બીજું, દાખલા તરીકે એ ડેમરેજનો થઈ ગયો. ચલો બીજું, આપણો માલ ગોડાઉનની અંદર પડ્યો હતો. શું આપણો માલ ગોડાઉનની અંદર પડ્યો હતો? ઓકે, અને વર્ષના અંતે અમુક માલ થોડો ડેમેજ થઈ ગયો. ડેમેજ થઈ ગયો છે તો માલ આપણે ફેંકી દઈશું નહીં, તો એ આપણે શું કરશું? એને રિપેરિંગ કરાવડાવશું. શું કરાવડાવશું? રિપેરિંગ કરાવડાવશું. હવે રિપેરિંગ કરાવડાવશું તો થોડો ઘણો ખર્ચો લાગશે, તો એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ખરાજાત ખર્ચ. શું કહેવાય છે? ખરાજાત ખર્ચ. ઓકે, ચલો બીજું, એના પછી કદાચ આપણે આપણો માલને
કોઈક જગ્યાએથી મંગાયો હતો, શું કોઈક જગ્યાએથી મંગાયો હતો, ઓકે, અને આપણો માલ જે જગ્યાએ ઉતરે છે એટલે માલ મોકલાવાના સ્થળેથી નૂર ઓછું ગણાયું હોય, શું નૂર ભાડું ઓછું ગણાયું હોય, ઓકે, એટલે તમે જે તફાવતની રકમ કદાચ ચૂકવી નાખો, બરાબર છે, તો એને કહેવાય છે વોરફેજ. શું કહેવાય છે? વોરફેજ. માલ મોકલાવાના સ્થળેથી માલ મંગાયેલો હોય, ઓકે, અને જેટલું તમારે નૂર ચૂકવવાનું હતું, જેટલું તમારે ભાડું ચૂકવવાનું હતું અને એના કરતાં તમે કદાચ ઓછું ભાડું ચૂકવ્યું હોય તો તફાવતની રકમ તમારે ચૂકવવી પડે, એને કહેવાય છે ઓવરફેજ. ઓકે, ચલો બીજું, કદાચ તમારા ધંધાની અંદર બીજા કયા ખર્ચા લાગે છે, તો આ બધા તમારા ખરીદી અંગેના ખર્ચા છે. ચલો હવે કદાચ તમારા ફેક્ટરીની અંદર તમારે માલનું ઉત્પાદન કરવું હતું, શું કરવું હતું? ઉત્પાદન કરવું હતું, તો ઉત્પાદન કરતી વખતે તમારા ધંધાને મજૂરો રાખવા પડે, તો આ મજૂરોને શું ચૂકવવું પડે? મજૂરી ચૂકવવી પડે, તો એને કહેવાય છે ઉત્પાદક મજૂરી. શું કહેવાય છે? ઉત્પાદક મજૂરી. ઉત્પાદન કરતી વખતે બરાબર જે મજૂરી ચૂકવવી પડે એને કહેવાય ઉત્પાદક મજૂરી. અને બીજું, આ ઉત્પાદન જેમ કરે છે વેપાર કરવા માટે, તો આને કહેવાય વેપારને લગતો ખર્ચો. ચલો એના પછી નેક્સ્ટ બીજો ખર્ચો છે રોયલ્ટીનો. શેનો ખર્ચો છે? રોયલ્ટીનો ખર્ચો છે. ઓકે, હવે રોયલ્ટી વિશે વધારે શોર્ટ એન્ડ શીટની અંદર સમજાવી દઉં, બરાબર છે. તો દાખલા તરીકે કોઈ પણ સરકારી માલિકીની વસ્તુ હોય, શું સરકારીની માલિકીની વસ્તુ હોય, તો એને બરાબર છે સરકાર વતી તમે એ વસ્તુ બરાબર છે યુઝ કરો છો, તો એના મતલબ તમારે એની પાવતી બીજી લેવી પડે, અને કોઈ કારણસર કદાચ તમે પાવતી બીજી ના લીધેલી હોય, બરાબર છે, તો તમારે એની રોયલ્ટી ચૂકવવી પડે. તો ઘણી વખતે તમે ઉત્પાદન કરવા માટે જે કાચો માલ લાવો છો અને આ કાચા માલ વખતે તમને એક રોયલ્ટીનો પણ ખર્ચો લાગે છે. તો આ ઉત્પાદન તમે કેમ કરો છો? વેપાર કરવા માટે, ઓકે, તો આ રોયલ્ટી પણ કોને લગતો ખર્ચો છે? વેપારને લગતો ખર્ચો છે. ઓકે, ચલો આ બધા તમારા થઈ ગયા. એના પછી ઘણી વખતે તમને બીજા બે ખર્ચા આલે છે. એક આલે છે ઓક્સ્ટ્રોય. કયો? ઓક્સ્ટ્રોય. તો ઓક્સ્ટ્રોય પણ તમારો વેપારને લગતો ખર્ચો છે. ઓકે, કયો? ઓક્સ્ટ્રોય તમારો વેપારને લગતો ખર્ચો છે. બીજું, એના પછી તમારા કારખાનાને લગતા ખર્ચા આવે છે. કોને લગતા? કારખાનાને લગતા ખર્ચા આવે છે. ચલો હવે આવે છે તમારા કારખાનાના ખર્ચા. હવે કારખાનાના અલગ અલગ ખર્ચા છે. કયા કયા? તો કારખાનાની અંદર બરાબર છે એક આવશે કારખાનાનું ભાડું. શું આવશે? કારખાનાનું ભાડું. બીજું, કારખાનાની વીજળી. કારખાનાની અંદર બળતણ. શું આવશે? કારખાનાની અંદર બળતણ આવશે. બીજું, કારખાનાની અંદર બીજું શું વપરાશે? પેટ્રોલ વપરાશે. બીજું, કારખાનાની અંદર શું વપરાશે? ડીઝલ વપરાશે. બીજું, ઓઇલ વપરાશે. ઓકે, આ બધા છે તમારા કારખાનાના ખર્ચા. બીજું, ઘણી વખતે તમારે ગેસનો પણ ઉપયોગ કરવો પડે, તો એક વપરાય ગેસ. ઓકે, અને બીજું, કારખાનાની અંદર બરાબર છે તમારા જે કરવેરા હોય, શું હોય? તમારા કરવેરા હોય એ પણ તમારે ચૂકવવા પડે. તો આ થઈ ગયા તમારા કારખાનાના ખર્ચા. તો કારખાનું એ આપણે વેપાર કરવા માટે બનાવેલું છે. ઓકે, કારખાનું કે અથવા બીજા શબ્દમાં તમને ફેક્ટરી કે, આ બંને વસ્તુ એક જ છે. તો કારખાના અને ફેક્ટરીના ખર્ચા ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. હવે કારખાનાના ખર્ચા કયા છે? ભાડું છે કારખાનાનું, કારખાનાની વીજળી છે, કારખાનાનું બળતણ છે, કારખાનાની અંદર પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ગેસ, કરવેરા, આ બધા કોને લગતા ખર્ચા છે? વેપારને લગતા ખર્ચા છે. બીજું, કારખાનું આલે કે ફેક્ટરી આલે, આ બંને વેપારને લગતો ખર્ચો છે, કારણ કે કારખાનું અને ફેક્ટરી આપણે વેપાર કરવા માટે બનાવેલી છે. આગળ જ આવશે નેક્સ્ટ. ચલો એના પછી નેક્સ્ટ આવશે ખાસ વસ્તુ, કારખાનાનો ઘસારો અને ફેક્ટરીનો ઘસારો. કોનો? કારખાનાનો ઘસારો. કારખાનાનો ઘસારો. ઓકે, અને બીજું ફેક્ટરીનો ઘસારો. તો આ પણ વસ્તુ ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. કારણ કારખાનું કેમ બનાવ્યું હતું? વેપાર કરવા માટે. તો કારખાનાનો ઘસારો ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. બીજું, ફેક્ટરી કેમ બનાવી હતી? વેપાર કરવા માટે. તો ફેક્ટરીનો ઘસારો ક્યાં આવે? અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ. બીજું, કદાચ પ્લાન્ટ અને યંત્રો કારખાનાના હોય. શું? પ્લાન્ટ અને યંત્રો શેના હોય? કારખાનાના હોય. તો એનો પણ ઘસારો ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. તો પ્લાન્ટ અને યંત્રો પણ શેના હોય? વેપાર ખાતાના હોય. તો એનો ઘસારો પણ ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. તો આ બધા થઈ જાય તમારા શું? વેપારને લગતા ખર્ચા. ઓકે, ચલો હવે આવકોની અંદર આવતા રહો. તો આવકની અંદર અહીંયા મેં લખ્યું હતું ખાસ વસ્તુ કે વેપાર ખાતાની મુખ્ય આવક કઈ હતી? આપણી વેચાણ. વેચાણમાંથી શું બાદ કર્યું હતું? વેચાણ પરત. એમાં શું પ્લસ કર્યું? નહીં નોંધેલી ખરીદી. બીજું, હવે વેપાર ખાતાની અંદર ખર્ચા વધારે છે, આવક ઓછી છે, અને આવકની અંદર આવશે અહીંયા ભંગારમાં માલનું વેચાણ. ભંગારમાં માલનું વેચાણ. બીજું મગજમાં રાખજો, અહીંયા માલ શબ્દ આપેલો છે.
ભંગારની અંદર કદાચ તમને માલનું વેચાણ આપેલું હોય તો તમે માલ વેચો છો અને આ માલ તમે વેપાર કરવા માટે લાવેલો હતો, તો આ કોને લગતી આવક થઈ ગઈ? વેપારને લગતી આવક થઈ ગઈ. ઓકે, તો ભંગારમાં તમે માલનું વેચાણ કરો તો એ પણ તમારી વેપારને લગતી આવક થઈ ગઈ. અને એના પછી લાસ્ટની અંદર આવશે આખર સ્ટોક. શું આવશે? આખર માલનો સ્ટોક. ઓકે, તો આખર માલનો સ્ટોક તમને આલે તો એ તમારે ક્યાં મૂલવાનો? વેપાર ખાતાની જમા બાજુ મૂકશો. ઓકે, જો શરૂઆતનો સ્ટોક આલે તો વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂઆતના સ્ટોક માટે તારીખ કઈ આલ છે? 1/4. જો આખર માલનો તમને સ્ટોક આલે તો આખર માલનો સ્ટોક તમે ક્યાં મૂલશો? વેપાર ખાતાની જમા બાજુ. અને આખર માલનો સ્ટોક ના આલે તો ઘણી વખતે તમને તારીખ આલ છે 31/3. આ 31/3નો સ્ટોક એ જ કયો સ્ટોક છે? આખર માલનો સ્ટોક છે. ઓકે, તો આ થઈ ગયો તમારો વેપાર ખાતાનો નમૂનો. હવે લાસ્ટની અંદર તમે વેપાર ખાતું શું કરશો? બંધ કરશો. શું કરશો? વેપાર ખાતું તમે બંધ કરશો. એવું માની લઈએ કે વેપાર ખાતાની અંદર અહીંયા સરવાળો કરું છું, ધ્યાન આપજો. બીજું, સરવાળો તમારે હંમેશા લાસ્ટની અંદર કરવાનો. સરવાળો તમે ક્યાં કરશો? લાસ્ટની અંદર કરશો. અહીંયા વેપાર ખાતું તમે બંધ કરો છો. ઓકે, અહીંયા જે સરવાળો આવે છે, ઓકે, અહીંયા જે સરવાળો આવે છે એ સરવાળો તમારે અહીંયા લખી દેવાનું. ઓકે, ચલો. બીજું, કદાચ જો અહીંયા તફાવત નીકળે, શું? અહીંયા તફાવત નીકળે. ઓકે, એટલે આ બાજુ તફાવત નીકળે. ઓકે, તો અહીંયા જગ્યા નથી એટલે આ બાજુ લખું છું. ઓકે, અહીંયા તફાવત નીકળે છે તો એને તમે શું કહેશો? તો એને તમે કહેશો કાચો નફો. શું કહેશો? કાચો નફો. અને આ કાચો નફો તમે ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે લઈ ગયા. ક્યાં? નફા નુકસાન ખાતે લઈ ગયા. ઓકે, જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો એને અહીંયા લખી નાખ્યો. ઓકે, ઉધાર બાજુના બધા ખર્ચા અહીંયા બાદ કરી નાખ્યા અને ઉધાર બાજુના ખર્ચા બાદ કરતાં અહીંયા તફાવત આવે તો એને કહેવાય કાચો નફો. અને આ કાચો નફો તમે ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે લઈ જશો. અને નફા નુકસાન ખાતે જમા બાજુ તમે લખશો કાચો નફો. ચલો, એનાથી ઊંધું, અહીંયા ઉધાર બાજુના સરવાળા વધારે છે તો અહીંયા સરવાળો કર્યો, સરવાળો અહીંયા લખ્યો અને કદાચ તમારે અહીંયા તફાવત આવે છે એટલે કે જમા બાજુ તફાવત નીકળે છે વેપાર ખાતામાં. ઓકે, અને અહીંયા કોઈ રકમ આવે છે તો એને તમે કહેશો કાચી ખોટ. શું કહેશો? કાચી ખોટ. ઓકે, અને આ કાચી ખોટ તમે ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે લઈ ગયા. ઓકે, ચાલો. અને આ રીતના આ કાચો નફો અને કાચી ખોટ, ઓકે, આ બંનેમાંથી તમને એક વસ્તુ મળશે. ઓકે, આને તમે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરશો અને આ રીતના તમે છેલ્લે શું કરશો? વેપાર ખાતું બંધ કરશો. ઓકે, હવે આની અંદરથી બે પ્રશ્નો પૂછાય છે બાકીની અંદર. એક તમને કદાચ પૂછાય વેપાર ખાતાની જમા બાકી. શું પૂછાય? વેપાર ખાતાની જમા બાકી. અને એક પૂછાય છે વેપાર ખાતાની ઉધાર બાકી. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ચલો, વેપાર ખાતાની જમા બાકી એટલે શું? વેપાર ખાતાની જમા બાકી એટલે વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે આવે તો અહીંયા તફાવત નીકળે. જમા બાજુ સરવાળો અહીંયા વધારે આવે તો અહીંયા લખશો તમે અને અહીંયા તફાવત નીકળે એને શું કહેવાય? કાચો નફો. તો વેપાર ખાતાની જમા બાકી એટલે વેપાર ખાતાના જમા બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુનો સરવાળો વધારે હોય તો એને કહેવાય છે વેપાર ખાતાની જમા બાકી અને એને કહેવાય છે કાચો નફો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ધ્યાન આપજો. તો વેપાર ખાતાની જમા બાકી એટલે શું? કાચો નફો થાય. એનાથી ઊંધું વેપાર ખાતાની ઉધાર બાકી. ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો આ સરવાળો અહીંયા લખશો. ઓકે, અને એમાંથી આ બધી જમા બાજુની એન્ટ્રી બાદ કરશો અને અહીંયા તફાવત આવે. ઓકે, તો એના હામે શું કહેવાય? કાચી ખોટ. તો આને કહેવાય વેપાર ખાતાની ઉધાર બાકી. વેપાર ખાતાની ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાજુ તફાવત નીકળે. જમા બાજુ તફાવત નીકળે એને કહેવાય કાચી ખોટ. ઓકે, તો વેપાર ખાતાની ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાજુ તફાવત નીકળે એને કહેવાય છે કાચી ખોટ. ઓકે, તો મગજમાં રાખજો, આ બંને પ્રશ્નો કામ લાગે એવા છે. ઓકે, વેપાર ખાતાની જમા બાકી કાચો નફો, વેપાર ખાતાની ઉધાર બાકી કાચી ખોટ. ઓકે, ચાલો, અહીંયા આપણું વેપાર ખાતું તમારું પૂરું થાય છે. બીજું, જોઈ રહેવાથી વિડીયો નહીં આવડે, થોડું તમારે સમજવું પડશે. ઓકે, સમજી અને તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે. ચલો, આ છે તમારું વેપાર ખાતાનો ફર્મો. ઓકે, સ્ક્રીનશોટ પાડવો તમે પાડી શકો છો. ચલો, હવે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું નફા નુકસાન ખાતાનો નમૂનો. કોનો? નફા નુકસાન ખાતાનો નમૂનો. જ્યાં સુધી તમને એન્ટ્રી નહીં ખબર પડે ત્યાં સુધી તમે દાખલો સોલ્વ નહીં કરી શકો. એટલા માટે સૌથી પહેલાં આપણે એન્ટ્રીનો અભ્યાસ કરીએ, ફટોફટ પછી દાખલા વિશે અભ્યાસ કરીએ. ઓકે, ચલો આગળ જઈશું.